એ કોઈ ऐसा મુર્શિદ મોલા આવા માણસની આપણે જરૂર છે, આવા મહાપુરુષોની, ક્ષત્રિય પણ આવા સંતની જરૂર છે કે જેના દર્શનથી નૈણા ઠરી, જેના દર્શનથી નૈણ ઠરી જાય, આ મન માની જાય, હાસ થઈ જાય, સંતોષ થઈ જાય, કાંઈક કાઢક આવે. કારણ કે આ સંસારમાં તો લાયો તો બીજું કોઈ હોય નહીં. ઘેર ઘેર બૈરાની લાય, બાર ગયા તો માગતા વાળા લાય, ચોક રોડ ઉપર દુકાને જે દુકાન વાળા કોક નું કોક માગતા હોય, નોકરીએ જે નોકરી ઉપર આ લાય, જો જાવ તો લાય. એટલે પાછા એના એક જ ઠેકાણું દેખાય, ઉપટિયાનું ઘર. કોઈ નામ તો ના લે, લઈને બેહી જાય છે પતિ. બૈરું જોવાય એટલે જો દહીં આયા, જવા દે, પડી રહ્યા છે, નામ નહીં લેવું. આવા હા હરેક દુઃખની એક દવા સસ્તી એના હાથમાં આવી હોય, હરેક દુઃખની એક દવા હોથી હોય એટલે કે સે તાવ હતો તે પાલું મારી દીધું, ભલે તાવ પાલું મારી કે અને ઉતરી જાય બાબા. હોથી રૂપિયા હો દુખતી હતી એક પાલું મારી દીધું, ખોસી થઈ હતી એક પાલું મારી દીધું. બધા દુઃખના આ એક જ દવા, હરેક દુઃખની આ એક જ દવા. હા દારૂડિયાને સમજાયું પણ આપણને સમજાણો એને સમજાઈ ગયું કે આ જેન ટેક માર્યો એટલે કલેક્ટરે કીધું કે તમે નોકરી લગાવો. કેટલા પૈસા? 2 લાખ રૂપિયા લો. 2 લાખ રૂપિયા? હા, 20 રૂપિયાની 2 થેલી મારું તો કલેક્ટર નો કલેક્ટર થઈ જવું. કલેક્ટર નો કલેક્ટર 2 લાખ આલી ના કરે, 20 ની 2 મુના મારી લો સાહેબ. આવી સમજણ છે, એરી સમજણ આવી. એટલે और नशा किस काम का उतर जात प्रभात, नाहक नशा निज नाम का जो चढ़ा रे वे दिन रात दाड़ो. જેમ 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 આ ડોઝ લો એમ એમ નશો વધારે ને વધારે ચડો, વધારે ને વધારે ચડો. જેમ 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 દિવસો ઉપર દિવસો ચડે એમ આનો નશો ચડે. આ નશો જેમ જેમ ચડે એમ એમ આ જગત ફીકું લાગે બાપા. આ અનુભવ છે કે જગત ફીકું લાગે. બધી વાતો ઉપર લેટ ગો આવે, બધી વાતો ઉપર બોલ બોલી હોય તો લેટ ગો, ભાઈ બોલ્યો હોય તો લેટ ગો, ભાઈ બોલ્યો હોય તો લેટ ગો. ચમ શા હારું? કેમ કે અસલ રસ ચખાઈ ગયો છે. પણ પ્રેમ અંશે કોઈ અવતરે તો પ્રેમ રસ એના ઓરમાં ઠરે. પ્રેમ અંશે કોઈ અવતરે તો પ્રેમ રસ એના ઓરમાં ઠરે. સિંહણ કેરું દૂધ તે સિંહણ સૂતને ચરે. પાત્ર વીણ જો પેખે તો ફોડીને એ વિસરે. પાત્ર વીણ જો પેખે તો ફોડીને આ પેખે. પ્રેમ અંશે જો કોઈ અવતરે તો પ્રેમ રસિયાના ઓરમાં ઠરે. સકર ખોરનો સાગર જીવન એ તો ખરના પ્રાણ હારે. સોમવલી રસ પાની એ તો શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે. વગળ વંશીને તો વમન કરાવે ને વેદ વાણી ઉચ્ચારે. આ તો પ્રેમ અંશે જો કોઈ અવતરે તો પ્રેમ રસિયાના ઉરમાં ઠરે. પ્રેમ અંશે જો આ અવતરે તો પ્રેમ રસિયાના ઉરમાં ઠરે. એમ આ મહાપુરુષો એવું કહે છે રવિ સાહેબ કે ભાઈ ઉચ્ચ કે નીચમાં એક જ છે આત્મા. નહીં વૃદ્ધ જો બન કે બાળો, વૃદ્ધે નથી કે જો બને નથી કે એ બાળો એ નથી. પણ હિન્દુ તુરકનો આ એક છે આશ્રમ. આ જેમ એક જ ધાતુનો ડાળેલો છે ઢાળો. આ એક જ ધાતુનો ડાળેલો. તમને બનાવવા બીજાથી માટી નતા લાયા ભાઈ સાહેબ, આ જ માટી હતી. અને બીજાને બનાવવા ચોય બીજાથી માટી લાયા નતા, આ જ માટી. આપણે એક જ માટીના માટલા છીએ ભાઈ સાહેબ, પણ કાચા છીએ. જાણા આ સંસાર રૂપી સાગરની અંદર ગળી જતા વાર લાગશે.
નહીં. એટલે એ ગળ્યા પહેલા જો કદાચ આ શાશ્વત જ્ઞાન મહાપુરુષોના જો આપણા ઘટમાં ઉતરી જાય તો આપણું કાર્ય થઈ જાય ને બાપા. એટલે નિજ ધર્મ આ વચનને સંભાળો, પ્રેમ ભક્તિ પરવટ વાળો. નિજ ધર્મ આ વચનને સંભાળો બાપા. જે તમારા આખા દેહને ચલાવો છો એ વચન આપણને સમજાતું નથી. એક રીતિ રિવાજ વ્યવહાર તહેવાર તમામ દેખરેખ, એક પગ ઉપર કીડી ચડે તોય એને ખબર પડી જાય. એને કયું કપડું સારું લાગે ને કયું નહીં સારું લાગતું એ ખબર પડી જાય. કોઈ ચઈ ટોનમાં વાત કરે છે તોય એને ખબર પડી જાય. તો આ તત્વ ચયું છે બધી ખબર પડે છે. આ જીવિકા જીવવા માટે જે સામગ્રીની જરૂર પડે છે એ તમામ સામગ્રી એ પૂરી કરે છે. એવું આ તત્વ આ ઘટ ભીતરમાં પડ્યું છે. રવિરામ કહે તમે ક્યાંથી આવ્યા એ મૂળ શબ્દને વિચારો. તમે ક્યાંથી આવ્યા એ મૂળ શબ્દને વિચારો. માટે મહાપુરુષો કહે છે કે આવી નિજ ભક્તિ તો કોક વિરલા જાણે, બાકી તો સબ જોગ કરત હૈ કમાઈ અબ મન ચેત લે મેરે ભાઈ. નિજ ભક્તિ એટલે નિજ કહેતા આત્માની વાત મહાપુરુષો કહે છે. એ નિજ ભક્તિ એટલે કોઈ ક્રિયાકર્મની નથી, કોઈ કાર્યની નથી, દિયાબત્તી અગરબત્તીની નથી, ઉઘાડા પગે રહેવાની નથી, હાપદા દિગંબર ફરવાની આ ભક્તિ નથી. તો આ ભક્તિ શું છે? નિજ ભક્તિ શું છે? નિજ ભક્તિ એટલે ઓહમ અને સોહમ તારા ઘટમાં વસે એ એક હીરો ને બીજી લાલ. એ આનંદમાં આનંદ દાસ ધીરો કે કથી પિતાનું ધન હાચું પણ પુત્ર ને એની માલમ. આજ ઘટમાં પડેલું તત્વ આપણું છે. છેલ્લા 40-50 વર્ષથી આપણે એના ભેગા છીએ પણ ઓળખતા નથી. સારું સારાથી ચાલે આ શરીર એ આપણને ખબર પડતી નથી. એટલે આ તો કોક વિરલા મહાપુરુષો આ પદને જાણી શકે. કોઈ મહાપુરુષોની દયા કૃપાથી આ કાર્યને સમજી શકે. એટલે નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, બાકી સબ જુગ કરત હે કમાય. રાત દાડો આ જગતના તમામ જીવો ધર્મ સ્થાનો ઉપર, મોટા મંદિરો ઉપર પણ જાય છે ને આવે છે, દર્શન કરે છે, પ્રસંગનો લાભ લે છે. શું કરવાને માટે? ઉદ્ધાર કરવાને માટે. પણ એ ભક્તિ નથી મહાપુરુષો કહે છે. નિજ ભક્તિ કાંઈક આનાથી અલિપ્ત છે, જુદી છે. ચલતા ન જોયો ચંદ્ર ને, વધતા ન જોઈ વેલ, એટલે ભજતા ન જોયો હરિના ભક્તને. આ ત્રણેય અચરજ છે. હરિનો ભક્ત ભજન કરતો હોય કોઈને ખબર પડે નહીં, અને એનું ભજન ચાલતું હોય બાપા. એ જોગી હો કે જટા બનાવે, અંગ લગાવે બબૂતા, એ દમણે કારણ દેહ જલાવે, સો જોગી નહીં હે જગદૂતા. પણ જોગી હોકર રહેવે માજા में, એ એની મર્યાદામાં. જોગી હોકે રહેવે માજા में, काल क्रोध गर्दन देता, अधर तखत ऊपर आसन रखता, सोई जोगी है अवधूता. આ અવધૂત દશા મહાપુરુષો કહે છે. આ અવધૂત દશામાં એના સંસારિક કાર્ય કરે છે. આ અવધૂત દશામાં એના વ્યવહારિક કાર્ય કરે છે. આ અવધૂત દશામાં પોતાની જીવન નૌકા ચલાવે છે. અને કોઈને ખબર પડતી નથી આવી નિજ ભક્તિ તો આવા કોક વિરલા જાણે, બાકી સબ જુગ કરત હૈ કમાઈ અબ મન ચેત લે મેરે. जप तप तीर्थ जोग जुगत से कहो करणी क्या लगी जाए. 3 देव ने 10 अवतारा वाकी खबर ना पाए. जप तप तीर्थ जोग जुगत से जे देह कार्य करे छे ये तमाम कार्य कर्म में खपे छे, जेने आपणे भक्ति कहीए छे. जे देह कार्य करे छे ये तमाम कार्य कर्म में खपे छे. અને કર્મ એ સોનાની સાંકળ મહાપુરુષો કહે છે. કર્મ એ સોનાની સાંકળ છે. દેહ કાર્ય કરે છે એ કર્મ છે, પણ જેનાથી દેહ ચાલે છે
એ ભક્તિ મન સાથે જો કદાચ કરાવડાવે તો કે છે એ નિજ ભક્તિનું જ્ઞાન અનુભવ પ્રાપ્ત થાય છે. મન અને પવન આ બે ફરે મણિકા. મન અને પવન બે મણિકા ફર્યા કરે છે, પણ આપણને એની ખબર નથી. અખો ભગત કે માળા ઉપર માળા ફરે, પારા ઉપર પારા પડે, પારાના પારાથી છ વેર. કહે અખો તમે ભક્તિ કરો છો કે કરો છો કારો કે આ ભક્તિ છે? મહાપુરુષો ના પાડે છે. ભક્તિ કઈ છે? નિજ ભક્તિ. સોહમ હંસા, હંસા સોહમ, સોહમ હંસા, હંસા સોહમ. બાર બાર ઉલટા સો યોગી જન ધ્યાન લગાવે નિત્ય ઉઠીને પ્રભા. બ્રહ્માનંદ પરમ પદ પાવે, ફિર જન્મ મરણ નહીં. આ ફરી જન્મ મરણ ના આવે. આ આવી માળા આપણને આપણા મહાપુરુષોએ બતાવી છે કે આ માળાથી આ કાર્ય થાય છે. એટલે જપ કરે, તપ કરે, કોટી યજ્ઞ કરે, કાશી જઈ કરવત લેતા, તોય આ જીવને મુક્તિ ના મળે. એ તો રણમાં સર્જે જળ પોતા. જપ કરે, તપ કરે, કોટી યજ્ઞ કરે, આટલું બધું કરે તો મુક્તિ તો ના જ મળે. એ તો રણમાં સર્જે જળ પોતા. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. જાગ્રત નગરીને ચોર ના લૂટે, જખ મારે જમતા. કદાચ જાગતા હોય તો કોઈ ચોર આવે નહીં આપણા ઘર. આ તો ગેરહાજરીમાં ચોર આવી જાય છે બાપા. આવો ચોથી આવી જાય ખબર ના પડી. સહેજ ઓખ મળી જ ના બનાવ બની ગયો. જજે વાણિયાને પૂછ્યું કે આ ખોદ થયું તાણ તું તો કે હોવા કે તલવાર મારી તને ખબર કે હોવા તો કેવાય લખાય. વાણિયો બુદ્ધિશાળી હતો તે લખાયું કે લખો જેવી ખેંચોણી એવી મારી ખેંચોણી. જજ કે હાથ કેવું ખેંચોણી એટલે કે જેવી એને તલવાર મારવા ખેંચી મેઘમાંથી, જેવી એને ખેંચી એવી મેઘ્યાચી. બે કોયું આ કેવી સાક્ષી પરિવાર હે. જીવ આ રીતે ગુરુ મહારાજની ભક્તિ કરવા પાસ્યા જાય. બાપા બોલાવો હોય તો જાય. બાપા કે ઓમ કરજે ભાઈ, ઓમ કરજે ભાઈ, ઓમ કરજે. બૈરાન બોલતો નહીં, તારી માની સેવા કરજે, તારા બાપની સેવા કરજે, ઘરમાં હાર રીતે રહેજે, દુર્ગુણોથી દૂર રહેજે, ભાઈબંધ દોસ્તારો સેટા રાખજે, ઘરમાં કોઈને લાવતો નહીં. તો એ બધું પેલું કર. એવો આ જીવનો ભાવ છે. અને આવા જીવના ભાવે લઈ અને એનું આખું જીવન કહે છે બગાડી દે છે. એટલે જપ તપ તીરથ વ્રત કરે, કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના એ મોક્ષ પદમાં નહીં પડે. માટે શાંત સમજી લો સદગુરુ કેરી, સોહમ સ્વરૂપ નિજ પદે. દાસ લાભો કહે સદગુરુ વિના ધોખો મનનો નહીં મળે. આ મોટો ધોખો છે મનનો. એ એમને મટે એવો નથી. કામ સુધારવું હોય તો કારીગરને તમાશો સોંપી દેવો પડે. અત્યાર સુધી આપણે બધું કર્યું, હવે ન સોંપી દેવું પડે. આ નિજ ભક્તિ છે. આવી નિજ ભક્તિને જપ તપ તીરથ કરે તો આને આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જપ તપ તીરથ જોગ જુગત સે કહો કરણી ક્યાં લગી જાય. 3 દેવ અને 10 અવતારા બાકી ખબર ના પાય. તારા ઘટમાં 10 અવતારનું પ્રાગટ્ય થયું છે, પણ આપણને ખબર છે કે કચ્છા મચ્છા અવતાર કઈ જગ્યાએ છે નહીં ખબર. પણ મહાપુરુષોના અનુભવ વાણીથી આટલી તો ખબર પડે ને
કે નવ દરવાજે તો એની નોબત વાગે, દસમે મોલ દીદારા રટી લે મન તો રામ નામ રણો। હે આ 10 અવતાર છે। 9 सोहम की ऊपर 10वां सोहम है सार। કહે કબીર કરો તો તમે તાકા કરજો વિચાર। જો કદાચ વિચાર આવે તો આ તમારો 10મો સોહમ સંતોએ સદગુરુ પરમાત્માએ બતાવ્યો, એનો વિચાર કરો। 9 સોહમ ઉપર તો આ બધી માયાની રમતોના ઢોલ વાગી રહ્યા છે બાપાએ, છેતરપિંડીના ધંધા થઈ રહ્યા છે। 9 દરવાજે એની નોબત છે, પણ એને રૂબરૂ મળવું હોય તો 10મા સોહમમાં જવું પડે, જેને મહાપુરુષોએ નાભી કીધું છે। નાભીનો અર્થ સ્થૂળ દેહની નાભી ડૂટી થાય, સૂક્ષ્મ દેહની નાભી પવન થાય, કારણ દેહની નાભી વચન થાય। મહાકારણની તો ગુરુ કર્યા હશે, ખબર પડતી હશે, થોડું બારમિક છે। એટલે આ કાર્ય એ રીતિએ 3 દેવને 10 અવતારા વાકી ખબર ન પાઈ, અબ મન ચેત લે મેરે। भाई आ निज भक्ति कोई विरला जाने, सब जुग करत है कमाई। जलखंड ब्रह्मंड इंड लगी तो माया, 3 5 के माय अरद उरद रूप वसे, वचन का श्वास उश्वासे कहाय। जलखंड એટલે જળથી ઉત્પન્ન થયેલા જીવો, આ જલખંડ। ब्रह्मंड પવનથી ઉત્પન્ન થયેલા જીવો, જલખંડ બ્રહ્માંડ, ઈંડ લગી માયા, ઈંડ પિંડ અને બ્રહ્માંડ જેને ધારણ કરી રાખ્યું છે એવા પરમાત્મા આપણને આ સત્ય સમજાવે છે। મહાપુરુષ કે છે જલખંડ બ્રહ્માંડ ઈંડ લગી માયા, 3 5 के माय अरद उरद रूप वसे, वचन का श्वास उश्वास में समाय। हे अब मन चेत ले मेरे भाई। आ इंड पिंड ने ब्रह्मांड आ श्वास उश्वास रूपी वचन ની અંદર ક્યારે સમય જશે તને આની ખબર પડશે નહીં। આ વચનમાંથી ઉત્પન્ન થયેલું છે, વચનની અંદર આ સમય જશે એ ખબર પડશે નહીં। માટે જ્યાં સુધી આ અવસર પ્રાપ્ત થયો છે ત્યાં સુધી આ વચનને સંભાળી અને એ તત્વને જાણી લેવું, એનું નામ નિજ ભક્તિ। આ વચન તમારા શ્વાસમાં છે ને એ શ્વાસમાં આ વચનનો અનુભવ થઈ જાય, એનું નામ નિજ ભક્તિ। સોહમ ફૂટી નવખંડ ભયો, રસ્તા ગયા ભૂલાય। હવે કહે ધર્મદાસ કબીર ને કે હવે હંસા કોણ કર જાય। આખા શરીર પર વ્યાપક થઈ ગયો। પહેલા તો કાંઈ સમજાય એવો હતો, હવે સમજાય એવો નથી। હવે તો જ્યાં જ્યાં નજર ફેરવે છે ત્યાં ત્યાં એને બસ ભય લાગે, ભ્રમણા લાગે, ભેદ લાગે, ભ્રાંતિ લાગે, એને નિર્ભયતા પ્રાપ્ત થતી નથી। નિર્ભય તો નામ સદગુરુ વચન છે બાપા। નિર્ભય નામને વિચારો મારા હરિજનો, જે આ ભવસાગરનો છે આરો। આ નિર્ભય નામને વિચાર, આ નિર્ભય નામ આપણા ઘટમાં પડ્યું છે, એને વિચારો, જે આ ભવસાગર તરવાનો આ એક જ આરો છે। આ નિર્ભય નામને વિચારો। અખંડ અવિચળ એક છે આત્મા, એને જાત વર્ણ ના વિચારો। અખંડ અવિચળ એ આત્મા છે, એને કોઈ જાત કે કોઈ વર્ણ લાગુ પડતું નથી। આ નિર્ભય નામને વિચારો મારા હરિજનો, તો મીટે ભવ ભટકારો। આ નિર્ભય નામને વિચારો। આ ભક્તિ છે આ શ્વાસ ઉશ્વાસની, અને આ શ્વાસ ઉશ્વાસનું ભાન આપણા મહાપુરુષો કરાવે છે। એટલે આ સમજવા જેવું છે, આનાથી આપણું કાર્ય થઈ જાય એવું છે। એટલે જલખંડ બ્રહ્મંડ ઈંડ લગી માયા, 3 5 के माय अरद उरद એટલે કે શ્વાસ અને ઉશ્વાસ। અરદ ઉરદ રૂપ વસે વચન કા, શ્વાસ ઉશ્વાસે समाई। अब मन चेत ले मेरे भाई। पहला पद तो सब कोई जाने, ये दूजा वही कुठ बताई। तीसरा पद पर ज्योत जलत है, वहां लगी निर्भय।
પહેલું પદ હું માણસ છું, મારામાં કઈક એવું છે કે આ મને બધી ખબર પડે. પહેલું પદ સબ કોઈ જાણે, જાણે એવું હું માણસ છું એવી ખબર પડે. વર્તન ગમે તે હોય પણ હું માણસ છું, કે ઢોર થોડી છું એમ તરત કહી બી દે. પહેલા પદ સબ કોઈ જાણે. દૂજા વૈકુંઠ બતાઈ, કોઈ સંતોના સમાગમમાં, સિદ્ધ પુરુષોના સમાગમમાં જઈ, સત્સંગ મેળાવડામાં જઈએ અને ઘડી બે ઘડી આપણા ઘરની વિટંબણા દૂર થઈ જાય અને એ સંત મહાપુરુષની બે વાતોમાં આપણું મન પરોવાય અને મન જરા સ્થિર થાય, એટલે આ બાપા જીવતું જાગતું વૈકુંઠ છે. સંત સમાગમ એ જીવતું જાગતું વૈકુંઠ છે. દૂજા વૈકુંઠ બતાઈ, એ વૈકુંઠમાં ગયા પછી સંત સમાગમમાં જાણવા મળ્યું કે ક્યાંક એવી ચેતન જ્યોત જાગી રહી છે, ક્યાંક એવી આ ચેતના પડી છે. હા લે હો કઈક છ તો ખરું ચેતન એવું આપણે સાંભળીએ છીએ, જાણવા જઈએ છીએ, પણ એનો અનુભવ કરતા નથી. ત્યાં સુધી નિર્ભય ના, જાણતા નથી. સાંભળીએ છીએ પણ જાણતા નથી. એકવાર અનુભવ થઈ જાય, જાણ થઈ જાય તો નિર્ભય પદ પ્રાપ્ત થાય. तीसरा पद पर जोत जलत है, वहां लगे निर्भय नाई, अब मन चेत ले मेरे भाई. चेती ले भाई, आ निर्भय पद ने प्राप्त करी ले, जानी ले. केम के अकल अरूपी, अलग अखंडी, अकल अरूपी अलग अखंडी अजर अमर कहाय. જે તત્વ આપણે સમજવું છે આ એની વ્યાખ્યા છે કે એ અકળ છે, અજર છે, અમર છે. અકળ અરૂપી, અલગ અખંડિત, અજર અમર કહાય. પણ નહીં સમજાવવાનું કારણ કે મન પવન સે ન્યા રાખે ને દુર્મતિ દૂર હટાય. પૈસા તારા મનને પવનમાં પરોવી લે તો આ સમજાય એવું છે. તારો શ્વાસોશ્વાસમાં પવન, શ્વાસોશ્વાસ પવનની અંદર આ મન એકમેક ઓતપ્રોત થતું નથી, એટલે આ સમજાતું નથી. મન પવન સે ન્યા રાખેલે, આ દૂરમતી દૂર હટાઈ. અબ તો નિજ ભક્તિ કોઈ વિરલા જાણી, સબ જુગ કરત હે કમાઈ. અબ મન ચેત લે મેરે ભાઈ. આ દુર્મતિને દૂર હટાય. તારું મન પવન સાથે એકાગ્ર કરતું નથી, માટે તને આ સત્ય શાશ્વત જ્ઞાન અનુભવમાં આવતું નથી. એક વખત તારું મન પવનને ઓળખી જશે, કેમ કે મનને જે સુખ જોઈએ છે એ સુખ એ જ્યાં ત્યાં દોડાદોડ કરી રહ્યું છે સુખ માટે, પણ એ સુખ એને પ્રાપ્ત થતું નથી. એને ખરેખર આત્મ સુખ જોઈએ છે. એ આત્મ સુખ શ્વાસ ઉશ્વાસ રૂપી પવનમાંથી પ્રાપ્ત થાય એવું છે, પણ મન પર શ્વાસ ઉશ્વાસ રૂપી પવનમાં એકાગ્ર થતું નથી, એટલે એ સુખ એને પ્રાપ્ત થતું નથી. મન પવનથી ન્યારું રહે છે, મન પવનમાં મળતું નથી. મન એક વખત એનો સંગ કરી, એનો અનુભવ કરી જાય તો મન એવી કોઈ વસ્તુ છે નહીં. મન એવી કોઈ વસ્તુ છે નહીં, પણ વાસનાઓ છે એને લઈ અને ખેંચાણ થાય છે, અને એ ખેંચાણ થવાથી આપણે શાશ્વત તત્વને સમજી શકતા નથી. માટે સત્સંગ કરી લે. સતગુરુજી કા મન ચિત્ત ચરણોની માય. જો આ ના થાય તો આટલું કર. કેટલું કે કોઈ સંત સમાગમમાં જઈ હે સદગુરુ સંતનો સત્સંગ કરી લે, અને તારું મન એ ચિત્ત એ ચરણોની અંદર રહ. સત્સંગ કરી લે સદગુરુજી કા મન ચિત્ત ચરણોની માય. ત્રિકમ દાસ સતખિમ ના ચરણા આવી કો ગ્રહી ટેક તો ગમ
ભાઈ અબ મન ચેત લે મેરે, ભાઈ આવી કોક ટેક ને તું ધારણ કર, આવી કોક ટેક લઈ લે કે આ મન સમર્પણ, આ મન અર્પણ કરી દીધું. હવે મન ઉપર મારો હક નથી, એટલે મન સમર્પણ કરી દીધું. મહાપુરુષો તમારી પાસે ધન સંપત્તિ માંગતા નથી, માત્ર મન માગે છે ને એ મનથી આ અનુભૂતિ થાય છે. આ મન એક વખત તમે સમર્પણ કરી જુઓ. એક વખતે 1965 વિદ્યાનંદ સાગરે છાપામાં બહાર પાડ્યું, ગીતા મંદિરની સ્થાપના થઈ, એના મેળાવડા વખતે, ભંડારા વખતે એની સ્થાપના થઈ. ત્યારે વિદ્યાનંદ સાગરે એવું એ વખતના છાપાની અંદર એમને એવું બહાર પાડ્યું કે કોઈ દાન આપો તો આપણે મંદિરમાં લેવું છે. એટલે બીજા દિવસે વિક્રમભાઈ સારાભાઈએ છાપામાં બહાર પાડ્યું કે કોઈ દાનના લેનારા હોય તો અમારે દાન દેવું છે. તો ત્રીજા દિવસના ન્યૂઝમાં વિદ્યાનંદ સાગર એમને લખ્યું કે કોઈ દેહના દાન દેનારા હોય તો આવી જજો, અમે લેવા બેઠા છીએ. ત્યાં વિક્રમભાઈ સારાભાઈ વૈજ્ઞાનિક એ વખતે જઈ વિદ્યાનંદ સાગરના હાથ જોડીને કીધું, આવડું મોટું દાન અમારાથી દઈ શકાય નહીં, દેહના દાન ના દઈ શકાય. બાપા, સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. કોઈ વેચાણા ભર બજારે, કોઈ તેલ ગળાયામાં તરતા, આ તો સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. એટલે આજે લાભ પાચમે જે તમે અમને મજા મોજ આનંદ કરાય વૈષ્ણવ બાપા, જે દર્શનનો લાભ આપ્યો, બહુ સરસ કર્યું. અને આવી કાયમને માટે અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો, અમારી ઉપર દયાનો ભાવ રાખજો, અને કાયમને માટે આથાર સ્થિતિ ચાલે એવી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. બોલો સદગુરુદેવ. એટલે મળ્યું છે તો ધન્ય બની જાય એ પ્રવૃત્તિમાં પરોવાયેલા રહેવાનો મહાપુરુષો કહે છે બાપા, કે જીવન તો મળ્યું પણ જોડે જોડે ધન્ય બની જાય તો સોનામાં ખોટ છે, એનામાં સુગંધ આવતી નથી. જો સુગંધ આવતી હોય તો સુરદાસ ના સમજી જાય ક્યાં હોનું છે. પણ સંતો પારસમણી છે, અને એવા સંતો પારસમણીના સંગે આપણે પારસમણી તો ના થઈએ, પણ એના સ્પર્શથી થોડાક સારું લોઢવી થઈ શકીએ એમ નથી, પણ એના સ્પર્શથી કંઈક સુધારો આવી જાય બાપા. એટલે સંતોના સમાગમમાં કાયમને માટે આવા મહાપુરુષો આપણને રહેવાનું કહે છે. ક્યાંક ક્યાંક આ મહાપુરુષો આપણો ઉદ્ધાર કરવાને માટે ક્યાંક બે ચાર શબ્દ થોડાક કાઠા બોલે તો એને ભૂલી જઈ અને આપણા હિત માટે છે એ સમજી અને એને સ્વીકારી લેવા જોઈએ. કેમ કે કાઠું લાકડું ગાંઠવાળું હોય ને તોય ઉઠારીને જોર કરીને જ કાપો બાપા. ગાંઠવાળું શા માટે એને જોર કરીને ઝટકો મારે છે? સારું સીધું સરસ હોય તો ક્યાં જરૂર જ હતી એને જોરથી મારવાની? એટલે ક્યાંક ઘાટ કરાવવો હોય તો ક્યાંક થોડોક ભારે ફટકો પડી જાય તો જીરવી લેજો બાપા. કેમ કે આ ઘાટ એક વખત ઘડાઈ જાય ને પછી બસ એ મારા નાથ કાયમને માટે આ તારા ચરણોમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ, ભાવ, લાગણી, પ્રેમથી મળવું, આનંદ કરવો. અને આ તો માતા પિતા સુત દારા તો ઘર ઘર મેં હોય, પણ સંત સેવા સમરણ અને સત્સંગ પૈસા બાતો ચાક ચાક જ હોય, બધા જોવા મળતા નથી. એ કોઈ સંતોની દયા કૃપા થાય તો આ આપણને આવું પ્રાપ્ત થાય છે. એટલે આ દિવાળીના પર્વમાં આપણે કાયમને માટે હરેક દિવાળી ઉપર આ એક ખાસ ભાવ દઈને વાત કરીએ છીએ બાપા, કે આ 12 મહિને જે દિવાળી આવી ને એ આપણી નથી,
આપણી દિવાળી તો એક વખત આઈને પછી જતી નથી. એક વખત આપણી દિવાળી થઈ ગઈ અને પછી બીજું ભાઈ બીજ કે જાયણી કા ઉપાય આવતો નથી. દિવાળી દિવાળી દિવાળી. ગુરુના બાળકના રાતના 3 વાગે ઉઠાડો, આવો જય ગુરુ મહારાજ. તરત આ જ ભાવ છે બાપા. એ ગુરુનો બાળક જ્યારે ઉઠાડો, જેમ સાકરનો ગાંગડો જ્યારે જીભે મેલો તાર એ ગર્યો ન ગર્યો. આમ તો કોકનો છૂટો બાળક માથું ફાડી કાઢે ને, પણ એનામાં એક ગળપણનો ગુણ છે. એને ફેવરી જીભ અડાડો તોય ગળ્યો જ લાગે, ઊંચો કરીને જીભ અડાડો તોય ગર્યો લાગે, નેચો પાડીને જીભ અડાડો તોય ગર્યો લાગે. એટલે પૈસા સાકરના ગાંગડા જેવા તમે છો અને અમે એક સામાન્ય પાણી જેવા છીએ. આપણા બેનો મિલન થાય તો બહુ મીઠાશ વધી જાય એવી છે અને મજા આનંદ થઈ જાય એવો છે. અને કાયમને માટે આવા અમૃત રસનો પાન આપણે કાયમને માટે કર્યા કરીએ. કાયમ આવો આનંદ આપણે શું જોઈએ? આ આનંદ જોઈએ છે, બીજું હવે બીજી કોઈ અપેક્ષા છે નહીં. આ જીવનમાં ઘણું બધું પામી લીધું, હવે બીજી કોઈ અપેક્ષા છે નહીં. કોઈની જોડે બગાડ ના થાય અને કાયમને માટે પ્રેમ ભાવ કાયમને માટે વધ્યા કરે. કાયમને માટે એકબીજાથી તન મન અને ધનથી મળી લેવું, આતરા ભાગીને મળી લેવું અને એકથી દિલથી મળી લેવું. આ ભાવે કાયમને માટે રહેવું. દગો પ્રપંચ દિલમાં ન રહે, ખોટી મળે નહીં ખોડ. એ સાચા રે સંતોને માથે વીરા ભક્તિ કેરા. મોળ જેને દીઠે મારા નૈણા ઠરે. એવા સાચા રે જેને દેખતા આ મન મૂકી દે દોડ. એવા સાચા સંતોના માથે ભક્તિ કેરા મોળ. કાયમને માટે સંતોના માથે આ ભક્તિનું મોડ છે બાપા. અને આપણે આવા સંતોના શરણે કાયમને માટે રહેવો અને એવા ભાવને જાગૃત કરવા. આવા સિદ્ધ મહાપુરુષો કહે છે કે ભાઈ આ ભાવ જો એક વખત જાગૃત થાય, બીજા બધાય તમને થશે. અને જેમ રાત્રે સપનું આવ્યું સવારે ભૂલી જાઓ એવું થશે. પણ ભક્તિનો ભાવ એક વખત જો જાગશે ને પૈસા પછી મટશે ને. આ એની ઓળખાણ છે. ભક્તિનો ભાવ ભક્તિના ભાવથી જ થાય છે. એટલે એક વખત ભાવ ભક્તિનો જો જાગૃત થઈ ગયો તો પછી મટશે નહીં. ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ. શિખામણ માનો સંતની અને રહેજો સંતોના ધામ. કાયમને માટે સંતોના ધામમાં નિર્ભયપણે રહેવું, ત્યાં કોઈ ભય હોતો નથી. ભક્તિ આ ભાવથી કરાય. ભક્તિનો ભાવ જ ભક્તિ છે અને આ સાચી ભક્તિ મહાપુરુષોએ આપણને સમજાવી છે. આવી સાચી ભક્તિને મહાપુરુષોએ વૈજંતી માલા તરીકે ઓળખાણ આપી છે. આ એક વૈજંતી માલા છે અને એ સાચા ભક્તોના ગળામાં પડે છે બાપા. અને આવી આ ભક્તિ આપણને આપણા સદગુરુ પરમાત્માએ આપણને બક્ષિસ કરી દીધી છે. આ તો બક્ષિસ છે. ભક્તિ મુક્તિ તો એની દાસી, પણ ભક્તિની જે વૈજંતી માલા છે એ આપણા ગળામાં સંતોએ બક્ષિસ કરી દીધી. કોઈ ગરીબ ઘરવાળો છોકરું હોય, એના લગ્ન હોય તો બાપડો શું વેચે? ગોર લાઈન લે. અને થોડોક પૈસાદાર હોય તો પતાહા વેચે. થોડોક એનાથી રૂપિયા વાળો હોય તો મીઠાઈ વેચે એના લગ્ન હોય તો. પણ આપણા સંતોએ તો આ પરિક્રમ પરમાત્માના લગ્નમાં હાચી હીરાની જળેરાતોના ઢગલે ઢગલા કરી દીધા. સાચા શબ્દો રૂપી મોતીના આપણી ઉપર મહાપુરુષોએ કહી છે લાણે લાળ કરી દીધી છે. જેમ ઉપાડો એમ. હવે એને જેમ ઉપાડાય એમ ઉપાડા છે.
કોઈએ હોનાના ઢગલામાંથી કાટી બનાવી, તો કોઈએ વળી વેટી બનાવી, કોઈએ કડું લોકેટ બનાવ્યું, તો કોઈએ વળી કેળકંદોરો બનાવી દીધો. કોઈ મહાપુરુષે તો ગાડા ભરી કાઢ્યા, કોઈ મહાપુરુષે તો વેગનો ખડકી કાઢ્યો, અને કોઈ મહાપુરુષે તો પહાડના પહાડ ઉભા કરી દીધા. પણ જેના બાવાએ 13 ગામ જીત્યા, 53 માર્યા, તાય આ રાયના દાણામાંથી રમત નીકળી જરાય ઓછી. આમાંથી કોઈ ઓછું થયું નહીં. હારો કબીર બધું ગ્રંથ કથી ગયો ને હવે આપણે શું કરીશું? પણ ભાઈ તું થોડો વૃતાંતના આમાં તો કબીર નહીં, પણ મહાપુરુષો એમ કહે છે કે તું કબીરા ક્યાં જાને એક ચકવે ચાંચ ચુબોયા. હે બ્રહ્મ સાગર તો અગાધ ભર્યા, તું કબીરા ક્યાં જાને એક ચકલે ચાંચ ચુબોયા. એટલે કબીર જેવાના આખા બ્રહ્મ સાગરમાંથી આવડું મોટું 18 કોટડી જ્ઞાન કથનાર મહાન સંત જેને કહેવાય, યુગ પુરુષ કહેવાય, જેના જન્માંતરોનો આંક હજુ નીકળતો નથી, એવા યુગ પુરુષ એ નહીં પણ એક ચકલું અને ચાંચ બોડી એવું કહેવાય છે. આવું અગાધ જ્ઞાન છે બાબા. આની અંદર જે પડ્યા ને એ તો મરજીવા રસ મારો મારા હરિજનો. આ તો મરજીવા રસ માણસ કોઈ મરજીવો થઈને કોઈ ભૂસકો મારી દે એનું કામ છે. એ મજા આનંદ કરે છે. એક 5 મિનિટ જરાક બેસજો બાબા. ચા પાણી નાસ્તો આવે છે, એ લીધા વગર પેશાબ કોઈ ઉઠતા નહીં. અમારા દાદા એક દ્રષ્ટાંત કહેતા હતા કે ઘઉં પાથર્યા હતા, તે હારો કાગડો ઘઉં ખાતો, તે હારો ઠાકોર આવીને કે અલે હારો કાગડો અને ઘઉં ખાય છે, લાઈ લે આપણી ખીટીએ તલવાર ભરાઈ લાઈ. તે કાગડા તો ખીટીએ તલવારનું કીધું એટલે કાગડાને વિચાર આવ્યો કે ઘરમાં જા ખીટીએથી તલવાર ઉતારશે, મેનમાંથી કાઢશે, તાળામાં મારશે ને તો આની 2-4 ચોચો ભરી લઉં. એટલા તો ઠાકોરે પગમાંથી જોડું કાઢી મારી દીધું. આરો કાગડો પડી ગયો. તે નાતના બધા ભેગા થયા કે હારી આપણી ચતુર નાત કોઈ દાડો ના છેતરાય અને તું છેતરાણો કેવી રીતે? એટલે કે ભાઈ હું કરું કોને કહું આ દખની વાત કે ચમ કે એવું કીધું કે લાઈ લે પેલી તલવાર. એટલે મારા મનમાં મેં ખીટીએ જોઈ હતી તલવાર તો ઘરમાં હતી, તો મારા મનમાં ઘરમાં જાહ ખીટીએથી ઉતારશે, તલવાર ખેંચશે, પછી મને મારશે ને તો ઉડી જાય. એટલું હું તો ખાવા રહ્યો તો હારે પગમાંથી જોડું કાઢીને મારશે. આહા એટલે મળતા તારે કોઈ કહેવું છે કે હોવા કે બધાનો ભરવો કરજો પણ મોણાનો કરતા ચમકારા હાલ બોલન હાલ. બોલો સર્વ ગુરુદેવ.